નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આ સાથે જ આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, સૌને નમન, સૌને વંદન અને સૌને અભિનંદન. સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં. કાલનો દિવસ કેવો એટલે એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ સાથે દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ, આ બધાની સાથે ચર્ચાની સાથે શરૂ કરવાનો છે કાલનો દિવસ કેવો. સાથે જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે, આવનારું નવું વર્ષ આ ટેરોટના માધ્યમથી પણ જાણવાનું છે. તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં ભાઈ કાલે તારીખ 20/8/2024 ને મંગળવાર રહેશે. તિથિ વિક્રમ સંવત 2080. કાલે શ્રાવણ વદ એકમ અને બીજ બંને ભેગી રહેશે. કુંભ રાશિમાં ચંદ્ર છે. કાલે તમે જોવા જાઓ તો કુંભ રાશિમાં ચંદ્ર રહેશે. પૂર્વભાદ્રા નક્ષત્ર છે. પૂર્વભાદ્રા નક્ષત્ર તો જે યોગ છે સુકર્મા નામનો યોગ ચાલશે આવતીકાલે અને કરણ ગર રહેશે. સાથે વાત કરવામાં આવે તો કે ભાઈ વિછોડો કે પંચક કાલે કુંભ રાશિમાં ચંદ્ર છે, એટલે કે જ્યારે પણ કુંભ રાશિમાં ચંદ્ર હોય ત્યારે પંચક બેઠેલું હોય. કુંભ રાશિથી પંચક ચાલુ થાય અને મીન રાશિમાં ચંદ્ર ઉતરે, એટલે કે ચંદ્ર જ્યારે મેષ રાશિમાં આવે ત્યારે પંચક ઉતરે. આ 5 દિવસનું પંચક હોય, દર સવા દિવસનું નક્ષત્ર, એવા આ 5 દિવસના નક્ષત્રનું પંચક હોય છે. અને આ પંચકના દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, ભાડાની જગ્યા ખસેડાય નહીં, ઘરની છત ના ભરાય, બધું ધ્યાન રાખવાનું. પંચકમાં કોઈ પણ નાના મોટા કામ કરવા નિષેધ હોય છે, તો ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. એકંદરે દિવસ નાનો મોટો મધ્યમ રહેશે, વિછોડો નથી. સૂર્ય સિંહ રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં. સવારના 6:18 સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 7:06 થશે. 8:26 ચંદ્રોદય તો 7:42 ચંદ્રાસ્ત થશે. અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બુધવાર હોવાથી કાલે કોઈ અભિજીત મુહૂર્ત નથી. બુધવારનો રાહુકાળ 12:43 થી 2:20 છે. આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવું જરૂરી છે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે બુધવાર, બીજની સમાપ્તિ 5/7 થશે. કાલે બુધવાર છે. ભગવાન ગણપતિને 11 જાસૂદની માળા એટલે કે 11 જાસૂદના ફૂલનો હાર લાલ દોરામાં, કાલે દરેક દર્શક મિત્રો આટલું કરજો, લાભ થશે. 11 જાસૂદના ફૂલ લેવાના, લાલ દોરામાં માળા બનાવીને ભગવાનને અર્પિત કરવાની અને ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ, ઓમ ગણ ગણપતે નમઃ 108 વાર બોલવાનું અને ભગવાનને માળા ચડાવી દેવાની. આટલું કરશો, દિવસ સારો સુધરશે, તમારો સારા લાભ થશે અને ફાયદામાં દિવસ પસાર થશે. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. શુભ ચોઘડિયામાં પહેલું કાલે લાભ ચોઘડિયું રહેશે, જે સવારના 6:18 થી 7:54 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 7:54 થી 9:30 કલાકનું. પછી છે શુભ ચોઘડિયું 11:06 થી 12:42 કલાકનું. પછી ફરી લાભ ચોઘડિયું બેસશે, જે 5:30 થી 7:06 કલાકનું છે. તો આ બધા થયા સારા અને શુભ ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ 8:30 થી 9:54 ને અમૃત ચોઘડિયું 9:54 થી 11:18 કલાકનું છે. નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયાથી થાય, આનાથી ફળ સારું મળે છે. પણ બુધવાર છે, બીજ છે, એટલે કે મધ્યમ દિવસ રહેશે. માંગલિક કાર્યો કોઈ પણ પ્રકારના નહીં થઈ શકે. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિની જે વાત કરી રહ્યા છીએ તે અંતર્ગત તુલા રાશિના જે કુદરતી ગુણો છે એ કેવા પ્રકારના હોય છે? તુલા રાશિને શોખ, વૈભવ, મોભાવાળી રાશિ કીધી છે. તુલા રાશિને ભગવાને કુદરતી સૌંદર્ય આપેલું જ હોય છે. બાય બોર્ન કમ વિથ બ્યુટી પાર્લર. તુલા રાશિ વાળાને બ્યુટી પાર્લર ઓછું જવું પડે, પહેલેથી જ એક કુદરતી સૌંદર્ય આપેલું હોય. એક અનોખો નૂર, આંખોની ચમક સારી હોય. તુલા રાશિ વાળાની અંદર
તમે જોવા જશો તો એ લોકોનો જે એક ચાર્મિંગ છે, એક ફેક્ટર છે, એક પર્સનાલિટી એમની ખૂબ સારી અને પ્રભાવશાળી પડે છે. સાથે તુલા રાશિમાં કળા, સ્પોર્ટ્સ એ બધામાં આગળ વધતી રાશિ છે. તમે ઘણા ખરા કલાકાર જોશો ને તો તુલા રાશિ વાળા ઘણા ખરા કલાકારો ખૂબ સારા અને સુંદર જોવાતા હોય છે. તુલા રાશિમાં તમે જોશો તો ખાવા પીવાના, હરવા ફરવાના શોખીન લોકો તમે જોઈ શકશો. સાથે તુલા રાશિ વાળા લોકો માટે મરી મીટવા વાળા પણ હોય છે. પોતાનું ઓછું અને લોકોનું વધારે વિચારનાર આ તુલા રાશિ વાળા હોય છે. ફાવશે, ચાલશે ને ગમશે તેવી પ્રકૃતિ પહેલેથી જ એમનામાં હોય છે. તો આ છે તુલા રાશિ. તુલા રાશિનો સ્વભાવ સરળ, પણ એમને મોભો કરવા વધારે જોઈએ. ગજવામાં 10 રૂપિયા હોય પણ 100 રૂપિયાનો મોભો મારવા જોઈએ. 10 રૂપિયામાં પણ 100 રૂપિયાનો મોભો કેમનો મરાય એ તુલા રાશિ વાળાને સારો આવડે. તો તુલા રાશિ ચમક ધમક વાળી રાશિ છે. એ લોકોને શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ ગમે. શું ગમે? સર્વશ્રેષ્ઠ. શ્રેષ્ઠ નહીં, સર્વશ્રેષ્ઠ. તો આ સર્વશ્રેષ્ઠમાં શોધખોળ ધરાવતી રાશિ એટલે તુલા રાશિ. તો આ વાત છે તુલા રાશિની. તુલા રાશિ આમ તો કુદરતી સૌંદર્યવાળી રાશિ છે. સાથે ઊંડાણ વિચારોવાળી, તર્ક વિચારોવાળી આ રાશિ ગણવામાં આવે છે. કળાને લગતી રાશિ ગણવામાં આવે છે. તો આ વાત છે તુલા રાશિ વાળાની. તુલા રાશિ વાળા લોકો ખૂબ સારું અને સુંદર જીવનમાં પામતા હોય છે, વૈભવશાળી જીવન જીવતા હોય છે. અને ક્યાંકથી એમને કોઈ પણ રીતે નાના મોટા આકસ્મિક લાભ પણ જોવાતા હોય છે. તો આ છે તુલા રાશિ. આવતીકાલે આપણે વૃશ્ચિક રાશિની વાત કરવાની છે. વૃશ્ચિક રાશિ વાળા શું હોય છે ને કેવા હોય છે. તો એવું ખાસ આપણે વૃશ્ચિક રાશિ કહે છે ને કે 12 રાશિમાંથી આમ વન ઓફ ધી જોવા જેવી રસપ્રદ રાશિ વૃશ્ચિક કીધી છે. જોઈશું કાલે. તો તુલા રાશિમાં આજે આટલું જ. જી બેન. જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિની જો વાત કરીએ તો સારા સમાચાર મળે. એકંદરે નાના મોટા લાભ થાય. દિવસ સારો પસાર થાય. વેપાર ધંધામાં સાચવીને ચાલવું. ધાર્મિક સ્થળોની મુલાકાત નાની મોટી બનતી રહેશે. અતિથિ મહેમાન આવવાના યોગ છે. રાતો શુભ કલર તો શુભાંક 9 છે. વૃષભ રાશિની વાત કરવામાં તો માંદગીમાંથી મુક્તિ મળે. નાની મોટી તબિયત થોડીક સાધારણ હોય, અસાધારણ હોય તો એમાંથી મુક્તિ મળશે. નાણાંનો પ્રવાહ વધતો રહેશે. જમીન મકાનથી લાભ થતો રહેશે. તો નાણાંના પ્રવાહમાં વાંધો નથી, વહેતો રહેવા દો. બીજું, નાની મોટી તક, નવી તકો મળે. નવા વિચારો સાથે, નવી તકો સાથે દિવસ સારો પસાર થાય. જે લોકોને લગ્ન ઇચ્છુક લોકો છે, લગ્ન કરવાની ઈચ્છા છે, એ દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ બને છે. બાયોડેટાની આપણે થાય ને લાંબુ આગળ વધે તો પછી એમાં કંકુના કરી દેવાના. પણ અત્યારે નહીં હો, અત્યારે ચતુર્માસ ચાલે પછી કરજો. અત્યારે પલાળીને રાખજો, પછી કરીશું આપણે. ગુલાબી શુભ કલર શુભાંક 4 છે. સ્વાસ્થ્યની સંભાળ મિથુન રાશિ વાળા સ્વાસ્થ્યમાં ધ્યાન આપીશું. સાધન ચલાવતા ધ્યાન રાખીશું. દિવસ સારો છે અને કોઈ નવા કાર્યોની શરૂઆત પણ થશે. ભૂરો શુભ કલર તો શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો કર્ક રાશિની જો વાત કરીએ તો વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય. ફાયદો છે પરદેશના લોકોથી, તમારા વતનથી બીજા જે બાજુના લોકો રહે છે ત્યાંથી નાના મોટા લાભ છે.
માતા પિતાના આશીર્વાદથી કામ કરશો તો બહુ જ સારું રહેશે. માતા પિતાના આશીર્વાદથી કાર્યમાં સફળતા પણ મળશે. ઉધાર આપવું કે લેવું નહીં, કોઈની પાસે ના ઉધાર આપવું કે ના લેવું, આવું કરશો તો 2 ગણું થશે. મગજ ઉપર કાબુ રાખો, માનસિક સ્થિરતા રાખવી. લીલો શુભ કલર, શુભાંક 8. સિંહ રાશિને જૂના મિત્રોથી લાભ છે. વેપારમાં લાભ થાય, નાના મોટા ધંધામાં લાભ થાય, સકારાત્મક ઉર્જાનો સંચાર થાય. તો સાસરા પક્ષથી પણ કોઈ સારા એવા લાભ જોવાય છે. જાંબલી શુભ કલર, શુભાંક 4 છે. કન્યા રાશિની જો વાત કરીએ તો દિવસ સારો, લાભકારક દિવસ બને છે. લાભકારક દિવસ રહે. લાંબા ગાળાની માંદગીથી રાહત મળે. કાર્યમાં ચોકસાઈપૂર્વક કામ કરશો તો સારું રહેશે. જીવનસાથીથી નાના મોટા લાભ જોવાય છે. પીળો શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો 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 હલો હેલો હેલો. જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો? હેલો. હેલો. જી, આપનો અવાજ આવી રહ્યો છે અમારા સુધી. જન્મ તારીખ, જન્મ સમય અને સ્થળ કહેશો? 2-8-92. જી હેલો. જી બેન, હા હા, અવાજ તમારો આવી રહ્યો છે. 2-8-92. જી, સ્થળ અને સમય કહેશો બેન? ટીવી નો વોલ્યુમ બંધ કરી દો પહેલા તો બેન. હા હા, 2-8-92. જી, સમય અને સ્થળ કહેશો? 2-8-92. અરે બેન, સમયનો વેડફાટ થઈ રહ્યો છે. અન્ય કોલર પણ રાહ જોઈ રહ્યા છે. આપણે અન્ય કોલર લઈશું. હેલો. હેલો જી. જી હેલો. જી બોલો. હા, મારા બાબાનો જન્મ 10-10-2000 જી અને અમદાવાદ બપોરના 3:30 થી 4 વચ્ચે. એનું ભવિષ્ય કેવું રહેશે? હવે હેલો. હાજી, કુંભ રાશિનો ચંદ્ર છે, મકર રાશિનું લગ્ન, શતભિષા નક્ષત્ર, તેરસની તિથિ ને મંગળવારનો દિવસ છે. કુંડળીમાં ગુરુ શનિ પંચમ સ્થાનમાં, રાહુ 6થા સ્થાનમાં, મંગળ 8મા સ્થાનમાં છે. તો બુધ શુક્રનો સરસ મજાનો લક્ષ્મીનારાયણ યોગ 10મ સ્થાનમાં છે. પૈસાની તકલીફ આ છોકરાને ક્યારે પડશે નહીં. બીજું, ચંદ્ર પણ બહુ સારો છે અને શુક્ર પણ સ્વગૃહી થઈને 10મા સ્થાનમાં બેઠો છે. કળાના ક્ષેત્રમાં, કોઈ ડિઝાઇનિંગ ક્ષેત્રમાં, કોઈ આર્ટના ક્ષેત્રમાં છોકરો બહુ સારું કરી શકે છે. તો ભવિષ્યમાં એને એ તરફ આગળ લઈ જજો, ત્યાં પ્રણય કરાવજો, બહુ જ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. જન્મ તારીખ છે 19/7/1995. જન્મ સ્થળ છે ભાવનગર જિલ્લાનું ગામ. જન્મ સમય છે સવારે 6 થી 6:30 ની વચ્ચે. લગ્ન યુગ ક્યારે છે રાત્રે? સમયગાળો બતાવો મને. મહારાજ, તમે આજે છે ને આ બેનને સંતોષ થાય ને એવો જવાબ તમે આજે આપી જ દો, કેમ કે વારંવાર આ બેન પૂછી રહ્યા છે આ સવાલ, અને એને કારણે જે અન્ય કોલર છે ને એમનો કોલ નથી લાગતો. બેન, મેં તમને અગાઉ પણ કીધેલું છે, લગ્ન બેન, આપણે આ બેનને અગાઉ બી કીધેલું છે કે એમને 1.5 વર્ષ થશે, લગ્નની વાર છે. અને બેન, તમે ફરી એકવાર તમને રોજ પૂછશો તો હું તમને આ જ જવાબ આપી શકીશ. બીજું તો હું આમાં બદલાવ નહીં કરી શકું. આમાં બીજા અન્ય લોકો છે ને એ સમયમાં ક્યાંક ને ત્યાં થાય છે. 100 લોકોના ફોન આવે છે બેન, અને તમારા એકના એક સવાલથી હું બીજા લોકોને જવાબ નથી આપી શકતો. હવે ફરી એકવાર છેલ્લી વાર કહું છું, 1.5 વર્ષ થશે. 1.5 વર્ષ પછી તમારા લગ્નના યોગમાં એ સમયગાળામાં છે. ત્યાં સુધી મેં કીધું છે તમને એ પ્રમાણે ભગવાનને દૂધ અને પીળી સરસવ ચડાવો. આટલું કરશો તો સારું રહેશે. જી જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી, જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને સમય. જી, આપનો અવાજ આવી રહ્યો છે. જન્મ તારીખ, સ્થળ અને સમય કહેશો? જન્મ તારીખ 3/11/66. જી. હેલો. સ્થળ અને સમય કહેશો ભાઈ? સ્થળ ડાકોર. અને સમય? સમય સવારે 11:30 થી 11:45. જી, શું પૂછવાનું છે આપને ભાઈ? આગળનું ભવિષ્ય કેવું રહેશે?
જી. મિથુનનો ચંદ્ર, કન્યાનું લગ્ન, આદ્રા નક્ષત્ર, 5મની તિથિ છે. સૂર્ય, શુક્ર અને કેતુ બીજા સ્થાનમાં બેઠા છે. શનિ તમારો જોવા જાવ તો 7મા સ્થાનમાં છે. રાહુ મેષ રાશિનો છે. તો એક તો આ શુક્ર અને સૂર્ય બીજા સ્થાનમાં જોવા જાવ તો સારા નહીં. આર્થિક ખર્ચા કારણ વગરના આવી જાય અને જે પૈસા બચવા જોઈએ બચે નહીં. એના માટે એક નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવે, અને સૂર્યનારાયણને જળ ચડાવે ત્યારે હળદરવાળા ચોખા નાખીને ચડાવે અને 12 સૂર્યનારાયણના નામ બોલે. સાથે એક મંગળનું યંત્ર પોતાની પાસે રાખે, એના મંત્ર જાપ કરે, એનાથી એને સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. હાજી. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. હેલો. હેલો. 18/79 તુલા રાશિ છે. જી. સ્થળ અને સમય કહેશો. સ્થળ છે ધોરાજી. જી. સમય છે સાંજે 5:30. જી, શું પૂછવાનું છે આપને? શારીરિક તકલીફો રહે છે. શનિ રાહુના કારણે આ સમસ્યા થાય છે. શનિ રાહુના કારણે તમને આ થોડીક તકલીફ છે. શનિ રાહુ તમારા જીવનમાં હેરાનગતિ આપે છે. એક એક્વામરીન કરીને પેન્ડલ આવે છે. પેન્ડલ તમે પહેરવાનું રાખો, એક્વામરીન જેને કહેવાય. અને બીજું નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે ભગવાન શનિ મહારાજને એક અર્ધ્ય આપો. શનિ ચાલીસા, દશરથ કૃતમ શનિ સ્તોત્રમ આવે છે. દર સંધ્યાકાળે દશરથ કૃતમ શનિ સ્તોત્રમનો પાઠ કરો તો એનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હા, મારા ભાઈ માટે પ્રશ્ન હતો. આ તો એમની જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય કહેશો. 22/6/1997. જી. સ્થળ અને સમય કહેશો. સમય સવારે 7:05. જી. અને સ્થળ. જામ ખંભાળિયા. જી બેન, હવે આપનો પ્રશ્ન શું છે? એના લગ્ન નથી થતા, એને જેમ વાત કરીએ છીએ ત્યાં ના જ આવે છે. બાયોડેટા લખીએ જ નતો, કઈ જવાબ નથી આવતો. એમાં એવું છે, ધનુ રાશિનો ચંદ્ર, મિથુનનું લગ્ન, પૂર્વા નક્ષત્ર, બીજની તિથિ, બ્રહ્મા યોગ છે. મંગળ રાહુ 4થા સ્થાનમાં અને 10મા સ્થાનમાં શનિ કેતુ છે. એટલે તમે સમજો મંગળ શનિ આમને સામને થયા, અને બીજું મંગળની જોડે રાહુ અને શનિની જોડે કેતુ છે. 100% તમારી વાત સાચી છે. લગ્નમાં ખૂબ પ્રયત્નો કરો તો પણ કામ ના થાય, લગ્નમાં વિલંબ આવે. વિસા યંત્ર આવે, વિસા યંત્ર જોડે રખાવાનું, એના મંત્ર જાપ કરવાના, અને ચંદનનો ચાંદલો એ યંત્રને કરવાનો. આટલું કરશે, છોકરાને સારું સંભળાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. હા, જન્મ તારીખ છે 25/2/2005. જન્મ સ્થળ છે સુરત. જન્મ સમય છે સવારે 6 વાગે. શાસ્ત્રીજી, એને છોકરી કેવી મળશે? સામે વાળી એમ સ્વભાવની કેવી હશે અને એની સાથે એને હાલ છે કે મને જણાવો નહીં. બેન, આમાં સામેવાળી છોકરીનો સ્વભાવ કે તે કેવી હશે એ આપણે ના કહેવાય, પણ એને 7મા સ્થાનમાં શનિ છે. એટલે શનિવાળી છોકરી આમ જોવા જાવ તો ન્યાયાધીશ હોય, તટસ્થ હોય, ખોટું ચલાવે નહીં, ખોટું સહન ના કરે, અને થોડા કડક સ્વભાવની હોય. તો આટલું આપણે કહી શકીએ, એનાથી વિશેષ કશું કહી નથી શકીએ. તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. જી બેન. જી મહારાજ, હવે આપણે આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિને તણાવમાંથી મુક્ત થવાય, આધ્યાત્મિક કાર્યો થાય, સારા એવા લાભ થાય. અણધાર્યો પ્રવાસ તમારે જોવાઈ રહ્યો છે, ફાયદો થશે. કાળા શુભ કલર, શુભાંક 3. વૃશ્ચિક રાશિનો દિવસ મોજ મજામાં પસાર થશે. ભાગીદારી જોડે ધંધો કાલે શક્ય હોય તો ના કરશો, ભાગીદારી ધંધામાં નુકસાન થાય એમ છે, ધ્યાન રાખીશું. ત્રીજી વ્યક્તિથી કોઈ સારા એવા લાભ પણ જોવાય છે. માનસિક રીતે શાંત રાખીને કામ કરશો તો સારું રહેશે. સફેદ શુભ કલર, શુભાંક 4. ધનરાશિને પૈસાની પર નજર રાખવાની જરૂર છે. તમારા ખોટા ખર્ચા થઈ રહ્યા છે, આવકના સ્ત્રોતમાં ઘટાડો થઈ રહ્યો છે, ધ્યાન રાખજો. જે લોકોને લગ્ન નથી થતા એ લોકોના લગ્નના યોગ, વૃશ્ચિક રાશિવાળા લગ્નના યોગ પ્રબળ થાય છે, અને ધન રાશિના પણ લગ્નના યોગ પ્રબળ થાય છે. ધ્યાન કરવાથી ફાયદો છે. મુશ્કેલીનો સામનો ધન રાશિવાળા કરવો પડશે. પોપટી શુભ કલર, શુભાંક 1 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તો પહેલા તો મકર રાશિના માનસિક તણાવ ઓછો રાખો. મગજ ઉપર ખૂબ વિચારો ચાલી રહ્યા છે. મેન્ટલી તમે થોડા શાંત થાવ,
શરીરને આરામ આપો અને માનસિક આરામ આપવાની જરૂર છે. લેણી નીકળતી રકમ ક્યાંકથી કોઈ પૈસા તમારા બાકી હોય નથી નીકળતા તો એવી લેણી નીકળતી રકમ પાછી મળે છે. આર્થિક સ્થિતિમાં ધીરે ધીરે સુધારો થશે. પૈસાની તકલીફ બહુ ઓછી પડશે. પોતાના માટે સમય મળે અને અન્ય લોકો માટે સમય કાઢી શકો છો. નારંગી શુભ કલર, શુભાંક 8. કુંભ રાશિ, બાળકોથી લાભ છે. નાના મોટા લાભ બાળકો થકી થઈ જાય. આર્થિક રીતે સારું રહેશે. સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખીશું. મિત્રો સાથે દિવસ સારો જશે, સુંદર જશે. સોનેરી શુભ કલર, શુભાંક 2. તો મીન રાશિની જો વાત કરીએ તો આર્થિક મુશ્કેલી ના આવે તેનું ધ્યાન રાખીશું. ખોટા આકસ્મિક ખર્ચા ના આવે તેનું ધ્યાન રાખીશું. સફળતા મેળવી શકવાના યોગ છે. જે વિચારો છો તે પામશો. કામના સ્થળે વખાણ થશે અને નાની મોટી મુલાકાત થશે. લાલ શુભ કલર, શુભાંક 8 રહેશે. જી બેન. જી મહારાજ, અને આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. ભાઈ, કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્યની ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનો પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. લકમાં બેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે ને આવનારું વર્ષ કેવું રહેશે તે જાણવાનો પ્રયત્ન કરીશું. તો ભાઈ, લકમાં બેને કાઢ્યું છે છાતી પર ખંજર છે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે છાતી પર ખંજર લઈને ફરે, બેન્ડેડ લઈને જોડે ફરે. કારણ કે કોઈ વિશ્વાસઘાત ના કરે, કોઈ તમારી જોડે દગો ના કરે. આ વર્ષે મહેરબાની કરીને કોઈને પૈસા નહીં આપવાના. જમીન મકાન પ્રોપર્ટીમાં સહી સિક્કા કરતા પહેલા 100 વાર વિચારવાનું છે. સાથે અન્ય લોકો ઉપર આંધળો વિશ્વાસ મૂકીને આપણે જે દગો થાય છે તે દગો ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. તો જેનો પણ કાલે જન્મદિવસ છે આ વર્ષે સાવચેતી ચેતતું રહેવાનું. તમારા અગત્યના કાગળિયા વસ્તુઓ ખોવાય નહીં, ચોરી ના થાય, આ બધું ધ્યાન રાખવાનું છે. તો આ બધાની સાથે વર્ષ તમારે નીકાળવાનું છે. આમ જોવા જાવ તો બીજી કોઈ તકલીફ નથી, પણ કોઈ વસ્તુ ચોરાય નહીં, કોઈ દગો ના આપે તેનું ધ્યાન રાખવાનું છે. એના માટે ચેતતું રહેવું પડશે. શું કરવાથી આખું વર્ષ સારું જશે? તો કાલે જેનો પણ જન્મદિવસ છે તે નિત્યક્રમ પ્રમાણે એક સંકટ મોચનનો પાઠ કરશે. આખું વર્ષ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. સૌને હાર્દિક શુભેચ્છા. હર હર મહાદેવ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.